નમસ્કાર, વેધર વિથ વાઇબ્સમાં આપનું સ્વાગત છે. વાત કરવી છે કે આજના દિવસમાં અને આવતીકાલે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ વરસી શકે છે, એની સંભાવના હવામાન વિભાગે શું કરી છે એના વિશે. એના સિવાય ગઈકાલના દિવસમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ થયો છે, તો વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય. આપણે જાણીએ છીએ કે ગઈકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જેટલા પણ જિલ્લાઓ છે જે દરિયાઈ કાંઠાને અડે છે એ વિસ્તારમાં તો ભારે વરસાદ જોવા મળ્યો હતો. એની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય આજના દિવસની વાત કરીએ તો આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આગાહી નથી કરવામાં આવી. જે વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના વિસ્તારો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો આજના દિવસના મોટા ભાગના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ આ તમામ એવા વિસ્તાર છે કે જેમાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. યલો એલર્ટ એટલે એનો સીધો મતલબ એવો થાય છે કે આ વિસ્તારમાં 2 ઇંચથી લઈ અને 4 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. આ સિવાય ગુજરાતના 3 જિલ્લા એવા છે કે જેમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આ જિલ્લા છે સુરત, નવસારી અને વલસાડ. ઓરેન્જ એલર્ટ એટલે સીધો મતલબ એનો એવો થાય છે કે આ વિસ્તારમાં એટલે કે સુરત, નવસારી અને વલસાડમાં 4 ઇંચથી લઈ અને 8 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે એવી સંભાવના દેખાડવામાં આવી છે. બાકી મોટાભાગના વિસ્તારમાં નો એલર્ટ આપવામાં આવ્યું છે. નો એલર્ટની વાત કરીએ તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં કોઈ પણ એલર્ટ નથી આપવામાં આવ્યું. એનો સીધો મતલબ એવો થાય છે કે આજના દિવસમાં આ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના ઓછી છે. તો વિસ્તારે જિલ્લા મુજબ વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ એવા જિલ્લા છે કે જેમાં આજના દિવસમાં વરસાદ વરસે એવી સંભાવના શૂન્ય સમાન છે. જો કે એનો મતલબ એવો નથી કે આ જિલ્લામાં વરસાદ નહીં વરસે. જો વરસાદ વરસે તો પછી વરસાદ ઓછો વરસી શકે છે. આ સિવાય જો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 28 જુલાઈ છે. 28 જુલાઈએ મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. આવતીકાલે ગુજરાતના 3 જિલ્લામાં એલર્ટ આપવામાં નથી આવ્યો. એટલે કચ્છ, મોરબી અને જામનગર આ 3 જિલ્લા એવા છે કે જેમાં વરસાદ પડવાની સંભાવના શૂન્ય સમાન છે. આ તાલુકામાં આ જિલ્લાઓમાં વરસાદ નહીં વરસે એવી રીતના હવામાન વિભાગે આગાહી કરી છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, જામનગર, સુરત, નવસારી અને વલસાડ આ 6 જિલ્લા એવા છે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જેનો સીધો મતલબ એવો થાય છે કે આ વિસ્તારમાં ક્યાંક છૂટો છવાયો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. જેનો સીધો મતલબ બીજો એવો પણ થાય કે આ વિસ્તારમાં 4 ઇંચથી લઈ અને 8 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. એના સિવાયના જેટલા પણ જિલ્લા છે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. યલો એલર્ટનો સીધો મતલબ એવો થાય છે કે આ વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો ભારે વરસાદ જોવા મળી શકે છે. આ વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર આ તમામ જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના દેખાડવામાં આવી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી આ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, આણંદ આ વિસ્તાર એવા છે કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લા એવા છે કે જેમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદનો સીધો મતલબ એવો થાય છે કે આ વિસ્તારમાં ક્યાંક 2 ઇંચથી લઈ અને 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. તો આ હતી હવામાન વિભાગની ડિટેલ આગાહી કે આવતીકાલે અને આજે ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસી શકે છે. હવામાનને લગતી તમામ અપડેટ માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.